તો બહુ જ ઘણી બધી સુંદર વાતો છે. એમાંની એક વાત એવી લખી છે કે ટુ ટ્રેન અ પર્સન you don't need to know the product of the company, the sales and marketing policy of the company, the strategies of the company. તો પછી શું જાણવાનું? તો આ પુસ્તકમાં લખ્યું છે કે કોઈ પણ ટીમને તમારે કોચ કરવી હોય તો સ્ટ્રેટેજી, ગોલ, પ્રોડક્ટ, પોલિસી કંઈ જ જાણવાની જરૂર નથી. એ ટીમમાં જે લોકો સાથે કામ કરે છે એ લોકોને અંદર અંદર એકબીજા પ્રત્યે સહિષ્ણુતા, પ્રેમ, સહનશીલતા અને સ્વીકાર એ કેટલા છે, એકબીજાને કેટલા સમજી શકે છે, એકબીજા સાથે રહેવાનો નિર્ણય કઈ કક્ષાનો છે, સાથે રહીને આપણે અને લાંબા સમય સુધી સાથે રહીને આપણે કાર્ય કરવું છે, એ વિચારની દ્રઢતા કેટલી છે એટલું જ જોવાનું છે. એ બરાબર થાય તો ક્વોલિટી પ્રોડક્ટ ઇઝ અ બાય પ્રોડક્ટ, સેલ્સ અને પોલિસી ઇઝ અ બાય પ્રોડક્ટ, માર્કેટિંગ ઇઝ અ બાય પ્રોડક્ટ અને પ્રોફિટ નેચરલી આવે. મૂળ ભેગા રહેતા વ્યક્તિઓ વચ્ચે સંવાદિતતા કેટલી છે ને એ જ મુખ્ય ટ્રેનિંગ હવે ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સને આપવામાં આવે છે. કારણ કે એ બધા 5, 10, 25, 50 કરોડનો વર્ષે પગાર ધરાવે છે. એને માર્કેટિંગ સ્ટ્રેટેજી શીખવાડવાની જરૂર નથી. એને હાથ નીચે 2, 4, 5 હજાર માણસો કામ કરે છે. દુનિયાના 40 દેશોમાં એનો અનુભવ છે કામ કરવાનો. એટલે એને બીજું કંઈ શીખવાડવાનું જ નથી. તો મેનેજમેન્ટ ગુરુઝ તમે લો, સોશિયલ રિલેશનશિપ ગુરુઝ લો કે હેલ્થ ગુરુઝ લો, આ ત્રણેય ક્ષેત્રમાં મુખ્ય વાત હવે પૃથ્વી ઉપર એક જ શીખવાડવામાં આવે છે કે તમારી સાથેની જે વ્યક્તિ છે, જેની સાથે તમારે લાંબો સમય વિતાવવાનો છે, જેની સાથે તમારે કામ કરવાનું છે, જેની સાથે તમારે રહેવાનું છે, એટલે કે પરિવાર, એ વ્યક્તિઓ વચ્ચેનો જે સંવાદિતતા, પ્રેમ, સહિષ્ણુતા, એકબીજાને સમજવાની તૈયારી, સહન કરી લેવાની તૈયારી, એકબીજાને સ્વીકારવાની તૈયારી અને લાંબો સમય સુધી સાથે રહેવાની એક તૈયારી, એ કેટલી છે ને, અને એ મજબૂત થાય તો બાકી બધું એની જાતે થઈ જાય. તમને બધાને પણ નોકરી ધંધામાં આ અનુભવ હશે કે 2 પાર્ટનર સંપીને વર્ષો સુધી સાથે રહે તો પ્રગતિ થાય છે કે નહીં? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. બધાને અનુભવ છે. એટલે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે, કદાચ આજે એક દિવસ એવો નહીં જતો હોય જ્યારે સંપની વાત ના કરતા હોય. તો પરિવારમાં મજબૂતાઈ માટે, સુખ માટે, સ્થિરતા માટે એ સંવાદિતતા, સંપ હોવો, જે ડૉક્ટર કલામ સાહેબે વાત કરી, જે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વાત કરી, એ ખૂબ આવશ્યક છે. હવે આપણે સામાન્યતઃ એમ સમજીએ છીએ કે આપણે સંપ છે, સંવાદિતતા છે, વાત સાચી છે, ઘણા સારા અંશે છે, પણ you can always be better, you can always improve and you can always take one step ahead. હા કે ના? એની માટેની આ વાત છે. તો સૌથી અગત્યની વાત છે પરિવાર માટે ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. સમય, દરકાર અને જવાબદારી. આપણે સમય પણ આપીએ છીએ, પણ જે રીતે ક્વોલિટી અને ક્વોન્ટિટી સમય આપવો જોઈએ એમાં કદાચ ક્યાંક આપણે ખામી રહી જતી હશે. પરિવારને આપણે સમય આપીએ છીએ, 24 કલાકનો દિવસ આપણા બધા પાસે છે, પણ જે ક્વોલિટી ટાઈમ આપવો એમાં ઘણી વખત આપણે નાની મોટી ચૂક રહી જતી હોય. કારણ કે સમય આપો એ તમારા પ્રેમનું પ્રતિબિંબ છે. પરિવારને સમય આપો એ તમે કાળજી અને જવાબદારી સમજ્યા છો એનું પ્રતિબિંબ છે. અને હેડ ઓફ ધ ફેમિલી તરીકે, એટલે કે માતા પિતા પાસેથી સંતાનોને સમયની અપેક્ષા વધારે હોય છે. કોઈ એક જગ્યાએ સ્કૂલમાં 4, 5મા ધોરણના વિદ્યાર્થીઓને નિબંધ લેખન કરાવેલું. એમાં વિષય એવો હતો કે તમને શું થવું ગમે. એક બાળકે લખ્યું કે મારે ટીવી થવું ગમે. નોર્મલી બાળકો લખે મારે પાયલટ થવું છે, મારે સ્પોર્ટ્સમેન થવું છે, ક્રિકેટર થવું છે, કોઈ કે બિઝનેસમેન થવું છે, કોઈ કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થવું છે. આ બાળકે લખ્યું કે મારે ટીવી થવું છે અને ટીચરે પૂછ્યું કે આવું કેમ લખ્યું?
કે આ એટલા માટે લખ્યું કે એટલીસ્ટ એકાદ કલાક તો મારા માતા પિતા મારી સામે જોવે. એટલે આપણા સંતાનો અને પરિવારજનોને આપણી પાસેથી ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમની અપેક્ષા છે. તમે સમય આપો એટલે એમાંથી દરકાર અને જવાબદારી એ તમે સારી રીતે નિભાવી શકો. 3 પ્રકારના પરિવારો સમાજમાં રહે છે. એક છે જોઈન્ટ ફેમિલી, જેમાં 3 પેઢી સાથે રહેતા હોય. એ આદર્શ છે, કારણ કે પૌત્ર પૌત્રીઓ એ દાદા દાદીના ખોળામાં રહીને મોટા થાય, ત્યાં એને સંસ્કાર પ્રાપ્ત થાય. ધ લેપ ઓફ ગ્રેન્ડ પેરેન્ટ્સ ઇઝ ધ યુનિવર્સિટી ફોર વેલ્યુઝ. બાકી બધું તો શિક્ષણ છે, ઇન્ફોર્મેશન અને સ્ટેટિસ્ટિક્સ છે, સમ પાર્ટ ઓફ નોલેજ છે, એ એને સ્કૂલમાં કે ટ્યુશન ક્લાસમાં કે સોશિયલ મીડિયા ઉપરથી મળી જશે. પણ એ અત્યારે બહુ ઓછા રહે. અમુક જગ્યાએ સ્પેસ કન્સ્ટ્રન્ટ હોય, એ પણ આપણે સમજી શકીએ. બીજા પ્રકારના ફેમિલી છે ન્યુક્લિયર ફેમિલી છે. જેમ આપણે એટમ ભણ્યા, એમાં એક પ્રોટોન હોય અને પોઝિટિવ ચાર્જ હોય, પોતાનું ઓર્બિટ હોય. એક ઇલેક્ટ્રોન હોય, એને નેગેટિવ ચાર્જ હોય અને પોતાનું ઓર્બિટ હોય. એક ન્યુટ્રોન હોય, એની પાસે બિચારા પાસે કંઈ ચાર્જ ના હોય, નાનું હોય, વચ્ચે બેઠું હોય, એની પાસે કોઈ મુવમેન્ટ જ નહીં. અને પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફર્યા કરે. આપણે સાયન્સમાં એટમમાં ભણ્યા છીએ. એમ પિતા છે એ પ્રોટોન હોય, એના જોબ પર હોય, એના ધંધામાં હોય, એની ઓર્બિટ હોય, એમાં ફર્યા કરે. માતા છે ઇલેક્ટ્રોન છે, એને પણ પોતાનો ચાર્જ હોય, એ સોશિયલ ગેધરિંગ્સમાં ને કિટી પાર્ટીમાં ફર્યા કરે. અને પેલો બિચારો છોકરો ન્યુટ્રોન, એની પાસે કોઈ ચાર્જ નહીં, કોઈ ઓથોરિટી નહીં, કોઈ મુવમેન્ટ નહીં, વચ્ચે બેસીને જોયા કરે કે આ બે ફરે છે આજુબાજુ, પણ કોઈ નજીક આવતા નથી. જેમ ન્યુટ્રોન ને પેલા પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે પણ નજીક આવે નહીં. આ બધું મોટી મેટ્રો સિટીઝમાં થયા કરે, કારણ કે પતિ પત્ની બંને જોબ કરતા હોય એટલે આવી પરિસ્થિતિ સર્જાય. એ પણ સમજીએ કે થોડો સમય આપી શકે. પણ મોર ડેન્જરસ ટુ ધીસ ટુ ઇઝ ધ થર્ડ ટાઈપ, વિચ ઇઝ કોલ્ડ ધ વાયર્ડ ફેમિલી. એ રોગ આપણને બધાને લાગુ પડેલો છે, એટલે આપણે સમય પરિવારને નથી આપી શકતા અને thus કેર અને રિસ્પોન્સિબિલિટીમાં ચૂક થઈ જાય છે. વાયર્ડ ફેમિલી એટલે શું? બધા ઘરમાં સાથે જ રહેતા હોય, એક છત નીચે જ હોય, 4 દિવાલની વચ્ચે જ હોય. સાંજે 8 વાગ્યા પછી કે 9 વાગ્યા પછી બધા ભેગા જ હોય, બાજુમાં જ બેઠા હોય, પણ એકબીજા સાથે કનેક્ટેડ ના હોય. વાયરથી ગેજેટ સાથે કનેક્ટેડ હોય. આપણે જમવા બેસીએ ત્યારે આપણા જમણા હાથમાં કોળિયો અથવા ચમચી હોય અને ડાબા હાથમાં શું હોય છે? ફેથફુલી છાતી પર હાથ મૂકીને બોલો તો બોલો, મોબાઈલ. તમને બધાને ખબર છે. માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ is somebody calling you at his or her time from 100 miles away is more important to you on the dinner table than your blood relation sitting beside you just 2 feet away? અગત્યનું કોણ છે? ફેમિલી મેમ્બર કે પેલો 100 માઇલ અવે વાળો? બ્લડ રિલેશન કે વોટર રિલેશન? બ્લડ રિલેશન. જે બ્લડ રિલેશન કહેતા હોય અને ડાઇનિંગ ટેબલ ઉપર ફેમિલીને પ્રાધાન્ય આપવું જોઈએ. હાથ ઊંચો કરો તો, ઊંચો રાખજો. હવે ડાબા હાથમાં કોઈ દિવસ ડાઇનિંગ વખતે ફોન પકડતા નહીં. જમતી વખતે પરિવાર સાથે રાત્રિ ભોજનમાં બેઠા હોય ત્યારે ડાબા હાથમાં ફોન હોવો જોઈએ નહીં. હોવો જોઈએ? ત્યારે જોશથી બોલો. એટલે આજે આપણી આ સભામાં તમે આવ્યા છો, એમાં આટલી પણ એક નાની શીખ લઈને જશો તો યુ હેવ લર્ન એન્ડ યુ હેવ અર્ન્ડ. આપણે શીખ્યા અને આપણે કંઈક લઈને ગયા.